આપણે કદી એવું જાણવાની કોશિશ કરી કે શા માટે ગુસ્સો આપણને આવે છે. ત્યાં મકાન માલિક હતા, એને સીધો એનો ખાટલો પકડ્યો અને કામનાથી ક્રોધ ઉદ્ભવે છે. જેમ કે ક્રોધમાં એકદમ બોલાબોલી થઈ જાય અને ક્રોધમાં એકદમ અબોલાઈ થઈ જાય, એવી કામનાઓ થયા કરે. કામનાઓ થાય એટલે એવા વિચારો આવ્યા કરે, વિચારોથી આપણા એવા વર્તન બને. તો કાટલા પકડાઈ જાય, બાદાબાદી થઈ જાય, શું થાય કઈ નક્કી નથી. એટલે ક્રોધમાં છેલ્લે વિનાશ આપણો થાય. બોલો સિયાવર રામચંદ્ર કી જય. એટલે આ માણસ તો સાધુ લાગે છે કે કાં આપણે કોઈના ઉપર ગુસ્સો કર્યો હશે, કાં આપણા ઉપર કોઈએ ગુસ્સો કર્યો હશે. આવું થયું છે? શું થયું હતું? તને બધા ઉપર આવે. આપણે કદી એવું જાણવાની કોશિશ કરી કે શા માટે ગુસ્સો આપણને આવે છે? ગીતાજીમાં એનું કારણ કહે છે. ગીતાજીમાં અર્જુનને એવું કહે છે, જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે અને તેની ચેતના મારામાં સ્થિર કરે છે, તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય. ઇન્દ્રિયો એટલે કઈ કઈ ઇન્દ્રિયો આવે? અને તાળીઓ. અરે એ બધું કેમાં કેન્દ્રિત કરવાનું? એને સ્થિર બુદ્ધિવાળો કહેવાય. ઈશ્વરમાં કરવાનું. ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામનાથી ક્રોધ ઉદ્ભવે છે. ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે. મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે અને સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જવાથી બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર રૂપના પુનઃ પતન પામે છે. ચિંતન કરવાથી શું થાય? આસક્તિ આવે. હમણાં બતાવીએ. આસક્તિ જન્મે. આસક્તિથી કામના, કામનાથી ક્રોધ, ક્રોધથી મૂઢતા, મૂઢતા એટલે અવિવેક, મૂઢતાથી સ્મૃતિભ્રંશ, અને પછી બુદ્ધિ નષ્ટ થાય છે. બુદ્ધિ નષ્ટ, અને બુદ્ધિ નષ્ટ થાય તો વિનાશ થાય માણસ. આપણને બધી જ ખબર પડે છે, છતાંય આપણને આપણા મમ્મી આપણા ઉપર ખીજાય, પત્ની ખીજાય, ભાઈ ખીજાય, બોસ, એમ્પ્લોય, ઇન્ટરનલ ટીમમેટ્સ, એને આપણી પાસે છે ને ફિક્સ ઈચ્છાઓ છે કે આ માણસ મારી હારે આવી રીતે જ વર્તવો જોઈએ. અપેક્ષા એટલે કે આસક્તિ. મને એવું થાય છે કે તમારે આવી રીતે જ કરવું જોઈએ અનિલભાઈ. એ ન થાય ને, આ બધી કામનાઓ આપણે જન્મ આવે કે મારા મનમાં પહેલાં એવું થાય કે હું સિનિયર છું એટલે મારે આવી રીતે વર્તવાનું, હું જુનિયર છું તો મારે આવી રીતે વર્તવાનું. હું અહીંયા 500નું બંડલ એક રાખું છું, એમાંથી 2 નોટો એ લઈ લે છે અને મને ખબર પડી કેમેરામાં જોતા કે આણે એમાંથી પૈસા લીધા છે. એટલે મેં એને બોલાવી કે તમે ચોરી કરો છો. એટલે મેં એને ઘસકાવી. પછી મને કે ઓહ, મારે તો ઓપરેશન હતું ને મારા પૈસા ઘટતા હતા એટલે મેં પૈસા, તમે નહોતા તો મને એમ થયું કે હું લઈ લઈશ ને પછી હું મૂકી દઈશ. બધા ઉપર શંકા થતી હતી. પહેલાં તો કોણ લઈ ગયું હશે, પછી મારે ચેક કરવું પડ્યું. એટલે મને આપણને બધાને આપણી આજુબાજુના લોકો સાથે ચોક્કસ પ્રકારના વર્તનની અપેક્ષા છે, કામના છે. કે જેમ કે ક્રોધમાં એકદમ બોલાબોલી થઈ જાય ને ક્રોધમાં એકદમ અબોલાઈ થઈ જાય. સમજીએ કે એ કેમ એવું આપણી હારે બિહેવિયર કરે છે. એ ત્યારે તો આપણે એ લઈએ જ નહીં. પણ આ જે ગઈકાલે ભાઈ ગીતાજીમાંથી કહેતો હતો કે 3 ગુણોથી પર જવું ને, એ તો બધું કક્ષાઓ ઊંચી કક્ષા છે, પણ સત્વગુણ થોડો ઘણો આપણામાં વધારો થાય તો આ થોડીક સજાગતા આપણી અંદર આવતી જાય, આપણને સામેવાળાનો વિચાર આવે. આપણી ઇન્દ્રિય ચિંતન એટલે છે ને, મને એવું હોય કે આ ઓફિસમાં ચોખ્ખું હોવું જોઈએ, બધા આમ બિહેવ કરવા જોઈએ, આવા કપડાં પહેરવા જોઈએ, આવું બોલવા જોઈએ, આવી રીતે રહેવા જોઈએ. આ જ વસ્તુ ઘરમાં હોય તો આ બધી આપણામાં આસક્તિ જન્માવે, કેમ કે જે રીતે આપણે વર્તન કરતા રહેતા હોય ને એના લીધે એવી કામનાઓ થયા કરે. કામનાઓ થાય એટલે એવા વિચારો આવ્યા કરે, વિચારોથી આપણા એવા વર્તન બને, વિચાર એવું વર્તન. તો વર્તનમાં સહેજે ફેરફાર પડે છેલ્લે મૂઢતા આવે. મૂઢતા એટલે માણસ અવિવેકી બની જાય, એટલે આમ મૂંગો થઈ જાય. ક્રોધમાં માણસનું કાંઈ પછી આપણને યાદ આવે કે મારાથી ખોટું બોલાઈ ગયું, વધારે બોલાઈ ગયું, આટલો જોરથી નહોતું બોલવાનું, આ શબ્દો નહોતા બોલવાના, આવો ટોન નહોતો વાપરવાનો. કેમ કે આપણે બોલીએ ત્યારે શું હોય? આ 3 વસ્તુ હોય: શબ્દ, ટોન અને ભાવ.
હવે તને એમ થાય કે મેં શબ્દો તો સારા વાપર્યા, પણ આપણો ટોન વાગી જાય એવો હોય ઘણી વાર, તો એ લોકોને દુભાવી દે. હવે એક જ શબ્દ છે, અલગ અલગ લોકો બોલે છે, છતાંય તે ભાવ અલગ અલગ છે, બરાબર? કેમ? એના મનમાં શું વિચારધારણા છે કે તમારે આવી રીતે વર્તવાનું મારી હારે, અને તમારે આવી રીતે વર્તવાનું, અને મારે આવી રીતે છૂટ છે. છૂટ નથી પણ ક્યાં જાય? એક એક્ઝામ્પલ આપણો જ તે, આપણે આ ઓફિસ કરી હતી ને એની પહેલાં આપણે રઘુનંદનમાં હતી, અને આનો એકદમ દાખલો અનિલ છે કે રાત્રે 2 વાગે અમે બધું બુક ફેર પૂરો કરીને અમે આવ્યા, અને સામાન બધો હતો લોખંડનો, એટલે અવાજ બહુ આવતો હતો. અમે એમ થયું કે રાત્રે 2 વાગે અવાજ આવશે એટલે ટેમ્પો અમે નૈયન મૂકી દીધો બધી વસ્તુઓ સાથે, અને સવારે આવીને ઉતારશું એવું નક્કી કર્યું રાત્રે. એટલે સવારે આવ્યા. સવારે અનિલભાઈ આવ્યો પહેલો, એ હંમેશા પહેલો આવતો સવારમાં. ત્યારે સમીર નહોતો, અનિલ જ હતો. તો અનિલ આવ્યો અને ત્યાં મકાન માલિક હતા, એને સીધો એનો કાટલો પકડ્યો અને કાંક એને ખીજાણા કે કોણે આ બધું આ રાખવાનું કીધું, નીકળો, હાલ નીકળ અહીંથી, ને એવું બધું તોછડાઈ ભર્યું વર્તન કર્યું આની યારે. પછી મારી યારે ફોનમાં તોછડાઈ ભર્યું જ વાત કરતા હતા એ ભાઈ વ્યક્તિ જે હતા એ. એટલે મેં કીધું ભાઈ હું ઓફિસ આવી રહ્યો છું, મળીને વાત કરું છું તમને એમ. હા, પગ મારીને આમ ફેંકી નાખીશ, આવું એ બોલ્યા ને એટલે આનો બાટલો હોય કે જો એ ગઈ અડો તો ખરા એ. એટલે એનો ભાવ એના માટે કેવો થઈ ગયો એમ. એટલે પછી મને આ બધી વાત કરી, એટલે હું આવ્યો. પછી હું ગાડીમાં આવતો હતો, પછી પાછો 2 વાર ફોન આવી ગયા રસ્તામાં, એટલે મારું ઉકળવા માંડ્યું ત્યાં સુધી ધીરે ધીરે. એમ થયું કે જો હું ત્યાં હાજર થઈશ ને તો કાંઠલા પકડાઈ જાય, બાદાબાદી થઈ જાય, શું થાય કંઈ નક્કી નથી. એટલે મેં શું કર્યું, લલિતા ચોકડીથી ટર્ન મારી દીધા. ખાલી નેક્સ્ટ ચોકડી ઉપર જવાનું હતું, રઘુનંદન તો અહીંયા જ હતો. લલિતાથી ટર્ન મારીને હું વયો ગયો બીજા ફ્રેન્ડના ઓફિસે. હવે એક દિવસ વયો ગયો, બધું થઈ ગયું ઠંડુ ઓવરઓલ. આને મેં સમજાયો કે તે સહન કર્યું આપણે કંપની માટે, એના માટે તારો આભાર, તે કંઈ નો બિહેવ, નહીંતર તો આ સ્વતંત્ર હતો ને ગમે તેવું બિહેવ કરવા માટે થઈને, પણ ત્યારે એને કંટ્રોલ લીધો. એટલે હંમેશા શાંત પાડવા માટે કાં તમારે મૌન થઈ જવું, કાં સમયને પસાર થઈ જવા દેવો. આ ત્યારે સ્મૃતિ ભ્રંશ થાય એટલે બુદ્ધિ નષ્ટ થાય, એટલે ખબર જ ન પડે. બુદ્ધિનું કામ જ એ છે, એટલે બુદ્ધિએ મને ટર્ન લેવડાવ્યો, હાલ નીકળ, નહીં પાછું બીજું કંઈક કરીશ. બુદ્ધિએ મને ફોન મુકાવરાયો, કટ, અત્યારે કાંઈ વાત નહીં. મગજમાં બોમ્બ ફૂટતા હોય, તારી હું તું જે હોય આવું તો કહેતા જ આપણે ફોનમાં શું વાંધો છે, ગમે ને કહી દઈએ. તમને આપણે એની યારે એવું બિહેવ કરી દઈએ એ જ યોગ્ય નથી. એટલે ક્રોધમાં મેં આજે આ વિષય એટલે લીધો કે છેલ્લે વિનાશ આપણો થાય.